વાવ-થરાદ જિલ્લાના મધ્યાહન ભોજનના કર્મચારીઓએ ન્યાયની માંગ સાથે મેદાને ઉતર્યા છે। ભારતીય મજદૂર સંઘ અને જોડાયેલા કર્મચારીઓએ આજે વિરોધ દિવસની ઉજવણી કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। 8 કલાકના કામ સામે મળતા અલ્પ વેતન અને સેન્ટ્રલ કિચન પ્રોજેક્ટના વિરોધમાં કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી છે। મધ્યાહન ભોજન યોજના હેઠળ શાળાઓમાં બાળકોને ભોજન પીરસતા હજારો કર્મચારીઓ લાંબા સમયથી શોષણનો અનુભવ કરી રહ્યા છે। આજે વાવ-થરાદના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓ બુલંદ કરી હતી। કર્મચારીઓએ સ્થાનિક વહીવટીતંત્ર મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધતું એક આવેદનપત્ર પાઠવ્યું છે। મુખ્ય માંગણીઓમાં કર્મચારીઓનો આક્ષેપ છે કે તેઓ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી સતત 8 કલાક સખત શ્રમ કરે છે, છતાં તેમને માત્ર 3750 જેવું નજીવું માનદ વેતન આપવામાં આવે છે। આ વેતનને શ્રમ અને રોજગાર વિભાગના લઘુત્તમ વેતનના નિયમ મુજબ વધારવાની માંગ કરવામાં આવી છે। બહારની એજન્સીઓને કરોડો રૂપિયાના ટેન્ડર આપીને સેન્ટ્રલ કિચન શરૂ કરવાના પ્રોજેક્ટને રદ કરવાની માંગ ઉઠી છે। કર્મચારીઓનું કહેવું છે કે શાળા કક્ષાએ જ તાજું ભોજન બનાવવાની પદ્ધતિ ચાલુ રાખવી જોઈએ, જેથી સ્થાનિકોની રોજગારી જળવાઈ રહે। રસોઈ દરમિયાન જો કોઈ દુર્ઘટના ઘટે તો કર્મચારીને 4 લાખનું વળતર અને સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે। તેલ, દાળ અને અન્ય ખાદ્ય સામગ્રી સમયસર પૂરી પાડવામાં આવે તેમજ સંચાલકોને શાળા સહાયકનો દરજ્જો આપી કાયમી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। ખાનગીકરણ જે છે અટકાવે અને અમારો પગાર વધારે, કારણ કે ઓછા પગારમાં 8 કલાક અગ્નિમાં કામ કરવાથી પગાર ઓછો મળે છે। 3700, 3500, 4500 એવા પગારમાં શું ઘર ચાલે? અમારી બહેનોનું નાના નાના બાળકો એમને ભણાવવાના હોય, વિધવા બહેનોને બીજી કોઈ કમાણી આવક હોય નહીં, તો થોડું સરકાર ધ્યાનમાં લઈ અને આ ખાનગીકરણ અટકાવે અને અમને દરજ્જો, શાળાકીય દરજ્જો આપે, એટલું અમારી આટલી માંગ છે તો સાંભળે એમ। નકા આજે તો ગાંધીવાદી છીએ, પછી ઉગ્ર આંદોલનમાં ઉતરીશું। મધ્યાહન ભોજનના કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર તેમના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં લાવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। હવે જોવાનું એ રહેશે કે સરકાર આ ગરીબ અને શ્રમિક વર્ગની માંગણીઓ ઉપર શું નિર્ણય લે છે।